નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં જે છે સ્ટેટસની અંદર તમને અલગ અલગ ઓપ્શન્સ બતાવી રહ્યા છે, એનું શું મિનિંગ થાય છે અને તમારી સ્કોલરશિપ કેટલા દિવસમાં તમારા અકાઉન્ટની અંદર ડિપોઝિટ થઈ જશે એના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। આની અંદર આપણે મેઇનલી જે સ્ટેટસ છે એની અંદર રિસીવ્ડ બાય પ્રિન્સિપલ, એના પછી એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ, ક્વેરી બાય ઓથોરિટી, એની અંદર બહુ બધા ઓપ્શન્સ આવી શકે છે। ત્યારબાદ એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ, ત્યારબાદ રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ ઓર કેન્સલ બાય સિટીઝન, એના પછી છે કે બ્લેન્ક ઓપ્શન્સ આવી રહ્યો હોય તો આ બધાનું શું મિનિંગ થાય છે, શું તમારી સ્કોલરશિપ નહીં આવે, અને લાસ્ટ ઓપ્શન એ છે કે અપ્રૂવડ બાય ઓથોરિટી। તો આ બધા જે સ્ટેટસ બતાવી રહ્યા છે એનો શું મિનિંગ થાય છે એના વિશે આપણે આજે વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। અને જો આના સિવાય પણ કોઈ સ્ટેટસ બતાવતું હોય જેના વિશે તમને ખબર ના પડતી હોય તો તમે કઈ રીતે આ જે છે એ સ્ટેટસનું સોલ્યુશન લાવી શકો છો એના વિશે આજે આપણે ચર્ચા કરીશું। અને તમારા ક્વેશ્ચન જે છે એના વિશે પણ જાણ જરૂરથી કરજો જેથી એનું પણ સોલ્યુશન લાવી શકીએ। ત્યારબાદ એક એવું ઓપ્શન આવી રહ્યું છે કે પેન્ડિંગ ફોર સબમિટ, એનું શું મિનિંગ થાય છે એના વિશે પણ આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જરૂરથી જુઓ જેથી કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે એ તમારે બાકી ના રહી જાય। શરૂ કરીએ આજનો આ વિડીયો। રિસીવ્ડ બાય પ્રિન્સિપલ, જે પહેલું સ્ટેટસ છે કે રિસીવ્ડ બાય પ્રિન્સિપલ સ્ટેટસ બતાવતા હોય એનો શું મિનિંગ છે। રિસીવ્ડ બાય પ્રિન્સિપલ મીન્સ તમે કોલેજમાં હોય, તમારા કોલેજની જે હેડ ઓફિસ છે ત્યાં આ ફોર્મ જે છે એ મળી ગયું છે। હેડ ઓફિસની અંદર બે આવી છે કે પેન્ડિંગ એટ ઓફિસ લેવલ અને પેન્ડિંગ એટ રિસીવ્ડ બાય પ્રિન્સિપલ, આ બંનેનો મિનિંગ છે અલગ અલગ થાય છે। રિસીવ બાય પ્રિન્સિપલ મીન્સ તમારી અંદર સેપરેટ કોલેજીસ હોય તો સેપરેટ કોલેજીસની અંદર સેપરેટ હેડ ઓફિસ હોય છે, તો એના માટે જે રિસીવ કરે છે તમારું ફોર્મ ત્યાંથી એ પ્રિન્સિપલ દ્વારા રિસીવ કરવામાં આવી ચૂક્યું છે અને આ ચેક કરી રહ્યા છે બધી જ ડિટેલ કે તમે એમની કોલેજમાં સ્ટડી કરો છો, પછી તમે ડોક્યુમેન્ટ અપ્રૂવ કર્યા છે, તમે ફોર્મ કમ્પ્લીટ ફિલ કર્યું છે, આ બધી ઇન્ફોર્મેશન જોઈ અને એ લોકો ત્યાંથી અપ્રૂવ કરશે। ત્યારબાદ જે છે એ આ ફોર્મ જે આગળ જશે અને લાસ્ટમાં અપ્રૂવ બાય ઓથોરિટીનો ઓપ્શન આવશે। મીન્સ તમારી સ્કોલરશિપ જે છે બધા જ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારી સ્કોલરશિપનું ફોર્મ જે છે એ એક્સેપ્ટ કરી લેવામાં આવ્યું છે। રિસીવ બાય પ્રિન્સિપલ હોય તો મીન્સ તમારી કોલેજ લેવલની અંદર પેન્ડિંગ છે તો બહુ ટાઈમ સુધી આ ઓપ્શન્સ બતાવે તો તમે કોલેજની અંદર આના વિશે જાણ કરી શકો છો। ત્યારબાદ જોઈએ બીજો ઓપ્શન જે છે કે એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ, ઓફિસ લેવલની અંદર તમારી પેન્ડિંગ જે છે એની પ્રોસેસ થઈ રહી છે, હજુ ઓફિસ દ્વારા તમારી જે છે એ સ્કોલરશિપનું ફોર્મ એક્સેપ્ટ કે રિજેક્ટ કરવામાં આવ્યું નથી। જો અહીંયાથી રિજેક્ટ કરશે તો એ કેન્સલ કરશે અને તમારે આ ફોર્મ જે છે જે પણ ઇન્ફોર્મેશન અધૂરી હોય એ ફરીથી એડિટ કરી અને ફરીથી સબમિટ કરવાનું રહે છે। ત્યારબાદ બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન આવે છે કે અમે એક સ્ટેટસ બતાવી રહ્યા છે કે પેન્ડિંગ ફોર સબમિટ, પેન્ડિંગ ફોર સબમિટ, તો એનો મિનિંગ શું થાય છે? તો પેન્ડિંગ ફોર સબમિટ મીન્સ તમે હજુ ફોર્મ તમારું સબમિટ નથી કર્યું, તમારું ફોર્મ જે છે એ ડ્રાફ્ટ તરીકે સેવ થયું છે, તમારે આને જે છે એ એક્ઝેક્ટ સેવ કરી અને ત્યારબાદ આને સેવ કરવાનું જરૂરથી રહેશે। સેવ કર્યા બાદ જ તમારી એપ્લિકેશન જે ફાઇનલ ગણાશે। ડ્રાફ્ટની અંદર તમે જે છે એ ઓનલી ડ્રાફ્ટ હશે અને સેવ કરી અને સબમિટ કરશો ત્યારે તમારું ફોર્મ જે છે એ ફાઇનલ ગણવામાં આવશે। મીન્સ તમે જો પેન્ડિંગ ફોર સબમિટ હોય તો જરૂરથી હવે આનું કોઈ સોલ્યુશન નથી કેમ કે ઓલરેડી ફોર્મ જે છે એ ફિલ કરવાના બંધ થઈ ગયા છે, પરંતુ મે બી જો હજુ કોઈ આને ડેટમાં એક્સટેન્ડ કરવામાં આવે તો જ્યારે ફરીથી ઓપન થાય ત્યારે તમે એને ફરીથી સબમિટ કરી શકો છો કેમ કે આને તમારે ફરીથી ફોર્મ ફિલ કરવાનું નહીં રહે, પરંતુ જે એપ્લિકેશન હોય ત્યાં જઈને અને ત્યાંથી તમારે ડાયરેક્ટલી જે છે એ એને સબમિટ કરવાનું રહે છે। ત્યારબાદ જોઈએ કે થર્ડ જે છે એટલે કે ક્વેરી બાય ઓથોરિટી, ઓથોરિટી દ્વારા કોઈ ક્વેરી કરવામાં આવી છે કે તમે અટેચ કરી છે જે એક્ઝામિનેશનની માર્કશીટ એ બધી પ્રોપર નથી અથવા ઓરિજિનલ નથી, તો તમારે આ ફોર્મ જે છે એ એડિટ કરી એ તમને એડિટનો ઓપ્શન જોવા મળી જાય છે, તમારે અહીંયા એડિટ કરી અને ફરીથી આ ફોર્મ જે છે સબમિટ કરવાનું રહે છે અને પહેલેથી લઈ અને બધી જ પ્રોસેસ જે છે એ ફરીથી કરવામાં આવશે। અને આને તમે ચોક્કસપણે ધ્યાન રાખો કે તમે જેટલું બની શકે એટલા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરો। ઓરિજિનલ ડોક્યુમેન્ટ હશે તો આની અંદર ક્વેરીઝ આવવાના ચાન્સીસ જે છે એ બહુ ઓછા રહે છે। અને હજુ ડેટ રિગાર્ડિંગ કોઈ પણ હજુ તો આવ્યું નથી કે ડેટ વધારવામાં આવશે કે નહીં, પણ જ્યારે પણ આની ઇન્ફોર્મેશન આવશે ત્યારે ચોક્કસપણે જે છે એના રિગાર્ડિંગ પણ ઇન્ફોર્મેશન આપવામાં આવશે કેમ કે હજુ અમુક વિદ્યાર્થીઓને પેન્ડિંગ ફોર સબમિટ હશે અથવા અમુક હજુ ફોર્મ નહીં ફિલ કર્યા હોય કેમ કે એમની ઇન્ફોર્મેશન નહીં હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે જો ફરીથી રીઓપન કરવામાં આવશે તો ચોક્કસપણે તમને જણાવીશું। ત્યારબાદ જે છે કે
રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ કેન્સલ બાય સિટીઝન. આનો શું મિનિંગ થાય છે? તો આનો મિનિંગ થાય છે કે જે વ્યક્તિ ફોર્મ ફિલ કરે છે એ જ વ્યક્તિએ પોતાની એપ્લિકેશન કેન્સલ કરી દીધી છે. મીન્સ હું વિદ્યા પોઈન્ટ તરફથી ફોર્મ ફિલ કરી રહી છું તો મેં જાતે જ આ ફોર્મ જે છે એ કેન્સલ કરી દીધું છે. આ કેસમાં તમારે જે છે એ ફરીથી આખી એપ્લિકેશન જે છે ફરીથી કરવાની રહેશે અને ફરીથી એને સબમિટ કરવાનું રહે છે. ત્યારબાદ જે બધી જ પ્રોસેસ છે એ ફરીથી કરવામાં આવશે. ત્યારબાદ તમને કોઈ ઇસ્યુ હોય કે તમને અપ્રુવડ બાય ઓથોરિટી બતાવે છે પરંતુ સ્કોલરશિપ નથી આવી તો એની અલગ કચેરી બનાવવામાં આવેલી છે. તો એ તમે જે છે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કચેરીઓનું જે છે ઇન્ફોર્મેશન લઈ અને ત્યાં સંપર્ક કરી શકો છો કે તમારી સ્કોલરશિપ કેમ અટવાયેલી છે, ક્યાં સુધી પહોંચી છે. કેમ કે હાફ જેટલી સ્કોલરશિપ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અને હાફ જેટલી સ્કોલરશિપ જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ બંનેમાંથી તમારે કઈ આવી છે, કઈ બાકી છે અથવા ક્યાં સુધી એનું પ્રોસેસ ચાલી રહી છે, તમામ માહિતી તમે જે છે એ ત્યાંથી લઈ શકો છો. ત્યારબાદ એક ઓપ્શન્સ આવે છે કે બ્લેન્ક. તમને સ્ટેટસની અંદર બ્લેન્ક બતાવી રહ્યા છે, કોઈ પણ ઓપ્શન્સ નથી બતાવી રહ્યા. આનો મિનિંગ થાય છે કે તમારી એપ્લિકેશન છે એ અંડર પ્રોસેસ છે, તમે સબમિટ કરી ચૂક્યા છો ચોક્કસપણે, પરંતુ તમારું જે ફોર્મ હોય એ અંડર પ્રોસેસ છે. આ ટૂંક જ સમયમાં તમને અહીંયા જે છે એ સ્ટેટસ બતાવવાનું શરૂ કરી દે છે. તો આની અંદર તમારે ગભરાવાની જરૂર નથી. આની અંદર ચોક્કસપણે તમને સ્કોલરશિપ છે એ મળવાપાત્ર રહે છે. ત્યારબાદ જે લાસ્ટ ઓપ્શન છે કે અપ્રુવડ બાય ઓથોરિટી હોય તો એનો શું મિનિંગ થાય છે? અપ્રુવડ બાય ઓથોરિટી મીન્સ જે મેઇન ઓથોરિટી છે એમના દ્વારા તમારું ફોર્મ જે છે એ ચોક્કસપણે ચકાસી, ડોક્યુમેન્ટ ચકાસી અને અપ્રૂવ કરી દેવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં તમારા બેંક એકાઉન્ટની અંદર 1 મહિનાની અંદર આ સ્કોલરશિપ જે છે એ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે. જો 1 મહિનાની અંદર સ્કોલરશિપ ડિપોઝિટ ના થાય ને વધારે ટાઈમ લાગે તો તમે આના રિગાર્ડિંગ જે એનું સચિવાલય છે ત્યાંથી આની ઇન્ફોર્મેશન લઈ શકો છો. ત્યારબાદ બહુ બધા વિદ્યાર્થીઓને એવો ક્વેશ્ચન છે કે એમને અપ્રુવડ બાય ઓથોરિટી છે તો પણ સ્કોલરશિપ કેમ નથી આવી? તો એના 2 રીઝન હોઈ શકે છે. એક તો તમે બેંક સાથે તમારું આધાર કાર્ડ લિંક ના હોય અથવા તો તમારું બેંક એકાઉન્ટ જે છે એ ડીએક્ટિવેટ થઈ ગયું હોય. તો આ બંને કેસમાં જે છે તમારે બેંક સાથે સંપર્ક કરવાનો રહે છે અને આ બંને ઇન્ફોર્મેશનો જે છે એ ચકાસી લેવાની રહે છે. જો આ પરફેક્ટ છે તો ચોક્કસપણે આ સ્કોલરશિપ જમા જે છે થઈ જશે. અમુક વિદ્યાર્થીઓને નથી થતી, બાકી જે ઓલમોસ્ટ 95% સ્ટુડન્ટ્સ છે એમને પરફેક્ટ ઇન્ફોર્મેશન આપેલી હોય અને એમને અપ્રુવડ બાય ઓથોરિટી હોય તો એમને ચોક્કસપણે આ સ્કોલરશિપ જે છે એમના અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જાય છે. ત્યારબાદ હજુ એક વિડીયો બનાવવાનો છે કે તમને કઈ રીતે કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે, કઈ સ્કીમની અંદર, એના વિશે પણ સેપરેટ વિડીયો હું બનાવું છું જેથી તમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને તમને એક્ઝેક્ટ એટલી સ્કોલરશિપ મળે છે કે નથી મળતી અથવા તમારે શું સ્ટેપ્સ લેવું એના વિશે પણ તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.